નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરામાં 15 વર્ષીય દીકરી ઉપર ગેંગરેપ કરનારા 2 આરોપીઓને દબોચી લીધા છે। 4 ઓક્ટોબર 2024 નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે। 8મી જાન્યુઆરીએ ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પીડિતાના પિતાને જાણ કરી ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે બંને આરોપીને દબોચી લીધા છે। તો મોડી રાત્રે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા। પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવવા ગયેલા પરિવારજનોને પોલીસે તગડી મૂક્યા હતા। ત્યારબાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી। તો ન્યાયની માંગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને 2 છોકરાઓએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઈ અને 2-3 કલાક તેની સાથે રેપ કર્યો હતો। હું લારી ચલાવી રહ્યો હતો, મારી ઉપર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં આવતી ન હતી। અમારી પત્ની સીધી સાદી છે એટલે તેને કોઈ સાંભળતું ન હતું। જ્યારે હું અને બીજા 4-5 માણસો અને ઘરેના લોકો આવ્યા ત્યારે જઈ અને મારી ફરિયાદ લેવામાં આવી હતી। અમારી માંગ એ છે કે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ। સામાજિક કાર્યકર શકીલ ખાને જણાવ્યું કે પીડિત સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને અહીં તેમના સગા સંબંધીઓને મળવા આવ્યા હતા। છોકરીની ઉંમર 15 વર્ષની છે। તે બપોરે દુકાને કંઈ વસ્તુ લેવા ગઈ ત્યારે દુકાનની બાજુમાં 3-4 છોકરાઓ બેઠા હતા। તેમણે છોકરીને બોલાવી અને કહ્યું કે તારા સગા તને બોલાવે છે એમ કહી તેને ઘરમાં લઈ ગયા હતા। અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો। ત્યારબાદ તે છોકરાઓએ વારાફરતી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો। લગભગ 4 કલાક સુધી તેને રૂમમાં પૂરી રાખી હતી। પાડોશીને કોઈક રીતે જાણ થતાં તેણે બૂમ પાડી હતી અને આ છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા। બસ કોઈ દુકાન ઉપર બાજુમાં કઈ વસ્તુ લેવા ગઈ હશે તો દુકાનની બાજુમાં 3 છોકરા બેઠા હતા। 3 થી 4 છોકરાઓ બેઠા હતા। એ છોકરાઓએ છોકરીને બોલાયો કે હું કોમ છે તો કે તારા જોડે કોમ છે, તારા કોઈ સગાવાળા છે એ તને બોલાવે છે। આ કઈ બેઠા છે તો કે આ ઘરમાં બેઠા છે। એ ઘરમાં અંદર લઈને अंदर से वाणु बंद कर ली थी। अब मैं लारी चला रहा था, समझे। जब मेरे पास फोन पहुंचा तो मैं यहाँ आया। अब यहाँ आया तो उसमें कंप्लेन लिखी तो कंप्लेन नहीं लिखी जा रही। हमारी औरत सीधी है थोड़ी, वो उसकी कोई सुनवाई नहीं हो रही थी। तो मैं जब आया, मैं वहाँ जमा हुआ तो सब लोग और 2-4 आदमी आए हमारे साथ वाले घर वाले, तब जाकर कंप्लेन मेरी ली गई।